વિસાવદર ભાજપની આગેવાની હેઠળ 145 લોકોને સાધુ સંતો દ્વારા અયોધ્યા જવા માટે રવાના કરવામાં આવ્યા। વિસાવદર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે રામ ભક્તોને વિસાવદર ભાજપ કાર્યાલયથી બસ દ્વારા જૂનાગઢ ત્યાંથી ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે સામાન્ય શુલ્ક સાથે તમામ સુવિધાઓ આપવામાં આવશે। સામાન્ય ખર્ચથી 3 દિવસની આ યાત્રામાં ટ્રેનમાં નાસ્તા અને ભોજન તેમજ અયોધ્યામાં ઉતારાની પણ વ્યવસ્થા છે, જેમાં વિસાવદર શહેર તેમજ તાલુકાની 145 યાત્રીને ભાજપ કાર્યાલય વિસાવદરથી માલાબેન તેમજ હિતેશભાઈ મુકુંદભાઈ ગાંઠાણી દ્વારા જૂનાગઢ માટે બસ તેમજ તમામ રામ ભક્તો માટે સૂકા નાસ્તાની વ્યવસ્થા તેમના ફાર્મ દાદાજીની ત્યાંથી કરી હતી। આ તકે વિસાવદર સ્વામિનારાયણ મંદિરના સંતો અને વિસાવદર પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડિયા, ઘનશ્યામભાઈ ડોબરિયા, નરેન્દ્રભાઈ કોટેલા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ કાવાણી, રસિકભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ તેમજ કનકાઈ મંદિરના ટ્રસ્ટી ઉદયભાઈ મહેતા, દેવાંગભાઈ ઓઝા, પરસોત્તમભાઈ પદમાણી સહિતના આગેવાનો દ્વારા જય શ્રી રામના નાદ અને રામ ચોપાઈથી યાત્રિકોની બસને પ્રસ્થાન કરાવ્યું। બ્યુરો રિપોર્ટ આશિફ કાદરી, વિસાવદર। આજરોજ 17/2/2024ના રોજ વિસાવદર મુકામેથી અમારા જે રામ ભક્તોની યાદી અમે તૈયાર કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એમાં 127 લોકો અયોધ્યા જવા માટે પ્રથમ કાફલો આજે અમે રવાના કરવાના છે। એને માટે અહીંથી આ લોકોને રામ ભક્તોને લઈ જવા માટે બસની વ્યવસ્થા કરી છે। જૂનાગઢથી 3 વાગે ટ્રેન રવાના કરવાની છે। ટ્રેનની અંદર તમામ સુવિધા સાથે આ ટ્રેન જૂનાગઢથી લીલી ઝંડી આપી અને રવાના કરવાના છે। અને એવી જ રીતે વિસાવદરથી અમારી જે રામ ભક્તોની યાદી 127 લોકોની છે તે બસનું ભાડું પણ અહીંયાથી અમારા હિતેશભાઈ ગાંઠાણી અને એના ધર્મપત્ની દ્વારા આપ્યું છે। રામ ભક્તોને અહીંથી વિના મૂલ્યે અમે જૂનાગઢ અહીંથી 1:30 વાગે રવાના કરવાના છે અને ત્યાંથી 3 વાગે ટ્રેન રવાના થવાની છે। અમારા ગામના જ વતની છે હિતેશભાઈ ગાંઠાણી, એમના તરફથી સૂકો નાસ્તો પણ રામ ભક્તોને આપવામાં આવશે। જય શ્રી રામ।